નમસ્કાર. વરસાદના હાલ કેવા છે એ અમે જણાવીએ તે પહેલાં તમે જાણી ગયા હશો. વરસાદનો ગડગડાટ તમારી આસપાસ સંભળાઈ રહ્યો હશે, કારણ કે ગુજરાતમાં અને ભારતભરમાં અત્યારે સાર્વત્રિક એક વરસાદનો મજબૂત રાઉન્ડ થયો છે અને તેના કારણે અત્યારે વરસાદની મજબૂત સ્થિતિ ઉત્પન્ન થઈ છે. અને હવે જે વિસ્તાર કોરા ધાકોર રહી ગયા હતા ત્યાં પણ વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. આજે આપણે વિવિધ માધ્યમો દ્વારા જાણવાની કોશિશ કરીએ કે ક્યાં કેવો વરસાદ પડવાનો છે, શું આગાહી આપવામાં આવી છે. સૌથી પહેલાં તમે મારી સામે જે સ્ક્રીન છે ત્યાં જોઈ રહ્યા છો કે ઝૂમ અર્થની જે ડેસ્ક છે તે દેખાઈ રહ્યું છે. અને અત્યારે જો ઝૂમ કરીએ તો તમને ઇન્ડિયાનો મેપ દેખાશે અને ત્યાં એક સિસ્ટમ, ખૂબ મજબૂત સિસ્ટમ જે છે તે નોર્થ ભારતમાં બની છે અને જે નવી દિલ્હીથી લઈને જયપુર રાજસ્થાનનો જે આખો પટ્ટો છે ત્યાં બની છે. અત્યારે નવી દિલ્હીની વાત કરીએ તો ત્યાં રાજકીય વાતાવરણ ખૂબ ગરમાગરમ છે, પરંતુ જે વાતાવરણની વાત કરીએ તો ત્યાં અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અને તેની સાથે આખો જે આ પૂર્વીય પટ્ટો છે ત્યાં પણ તમે જોશો તો તમને અત્યારે ખૂબ વધારે મજબૂત વરસાદ જે દેખાઈ રહ્યો છે. અને ઉપરની વાત કરીએ તો કાશ્મીરમાં પણ એવા જ હાલ છે. રાજૌરી પૂંછનો જે વિસ્તાર છે ત્યાં પણ વાદળ ફાટ્યું હતું અને ત્યાં ખૂબ વધારે વરસાદ પડ્યો હતો. જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ને જે આખો આ પટ્ટો જે આવ્યો છે હિમાલયથી લઈને ત્યાં સુધીનો, તે અરુણાચલ અને મેઘાલયમાં અને ત્યાં તમામ જગ્યાએ અત્યારે ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે. તમામ જેટલા પણ ચોમાસા હોય ત્યાં આ જગ્યા ઉપર વરસાદ ખૂબ વધારે પડી રહ્યો છે. પરંતુ આ સિસ્ટમ અત્યારે જે ગુજરાતના લોકો છે તે જોઈ નહીં રાખે. આ સિસ્ટમ એટલી મજબૂત છે કે ધીરે ધીરે આ જે આપણો જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે ત્યાં પણ તેની અસર ધીરે ધીરે વર્તાવાની છે. કઈ રીતે તેની વાત કરી લઉં. અને અત્યારે જે આગાહી આપવામાં આવી છે, ગુજરાતની વાત હવે કરીએ તો જે મોન્સૂન ટ્રફ જે બન્યો છે, જે દક્ષિણ ભારતથી લઈને જે આખો આ પટ્ટો છે જેમાં ગુજરાતનો, દક્ષિણ ગુજરાતનો અને જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે તે પણ આવી ગયું છે. તે તમામ જગ્યા પર અત્યારે જે છે તે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે સમયને આપણે ધીરે ધીરે આગળ કરીએ તો તમને જણાશે કે જે સિસ્ટમ ત્યાં નવી દિલ્હી પર હતી તે આસપાસ જે છે તે વધીને અમદાવાદની આસપાસ પણ આવી ગઈ છે. એટલે જ મેં કીધું હતું કે તમે થોડું ધ્યાન રાખશો તો તમને ખબર પડશે કે 21 જુલાઈની વાત કરીએ એટલે કે આવતીકાલે આજે જ્યારે રાત પડશે ત્યારે તમે જોશો તે ખૂબ મજબૂત સિસ્ટમ અહીંયા મુંબઈની આસપાસ બની ચૂકી હતી અને તે ધીરે ધીરે આગળ વધવાની છે. અને આ રીતે ચોમાસું આપણા ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં જ્યાં ચોમાસું નહોતું પહોંચ્યું ત્યાં પણ આગળ વધવાનું છે. આપણે વાત કરી લઈએ અહીંયા જે ગુજરાતનો વિસ્તાર છે ત્યાં પણ વિન્ડી મોડલની વાત કરીએ છીએ તો ત્યાં આ રીતે ટફ બન્યો છે. એક જે મજબૂત સ્થિતિમાં આપણને અત્યારે ગુજરાતમાં ચોમાસું આવતું દેખાઈ રહ્યું છે. હવે આપણે હવામાન વિભાગની આગાહી જોઈએ કે કઈ રીતે તેઓ જોઈ રહ્યા છે. તો અત્યારે આ જે તેમનું ફેસ છે તે દેખાઈ રહ્યું છે અને તેમાં આપણે વાત કરીએ ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે આગાહી આપવામાં આવી છે આગળના 3 કલાક માટેની આગાહી છે. અને તેમાં આ જે વિસ્તાર છે ગુજરાતનો, આ વિસ્તાર ત્યાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે વલસાડ, દાદરા નગર હવેલી અને તેની ઉપર નવસારી જે છે તેને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અને તેની સાથેનો જે આખો વિસ્તાર બને છે, આ જે નેક બને છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે અને તેની ઉપરનો વિસ્તાર છે ત્યાં યલો એલર્ટ છે. ટૂંકમાં આજે રાજસ્થાનની નીચે એટલે કે કચ્છનો ને એ જે આખો ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે ત્યાં હજી પણ વરસાદ જે છે તે વધારે જોવા નથી મળી રહ્યો તેવું અત્યારે હવામાન વિભાગની આગાહી જે છે તે કરી રહી છે. હવે આપણે સેટેલાઇટ ઇમેજ દ્વારા જોવાની કોશિશ કરીએ તો ત્યાં પણ તમને જોવા મળશે કે આખા ગુજરાતમાં અને આખા ભારતમાં જે છે તે એક મજબૂત સિસ્ટમ જે છે તે બની ચૂકી છે. અને તમે જોશો કે કઈ રીતે આ વાદળ જે છે તે આગળ વધી રહ્યા છે. અને ગુજરાતનો અને ભારતનો જે પણ વિસ્તાર છે ત્યાં ખૂબ મજબૂત સિસ્ટમ અહીંયા તમને જોવા મળી રહી છે અને જેની અસર આવનારા સમયમાં આખા ગુજરાતમાં અને ભારતભરમાં જોવા મળવાની છે. ટૂંકમાં જે વિસ્તારોમાં જ્યાં જ્યાં આપણને વધારે વરસાદની અત્યાર સુધી વરસાદ નહોતો પડ્યો ત્યાં પણ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી છે. આ તે અત્યાર સુધીની આગાહી જેમાં એ ખૂબ મજબૂત સિસ્ટમ બની છે અને તે આ વખતે જ્યાં વરસાદ નહોતો પડ્યો ત્યાં પણ વરસાદ લાવે તેવા સારા સમાચાર ખેડૂતો માટે છે, કે જે લોકો ગરમીમાં અકળાઈ રહ્યા હતા તે તમામ માટે છે. આ માહિતી કેવી લાગી તે તમે જરૂર જણાવજો અને સાથે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં છે તો કેવો છે તે પણ કોમેન્ટમાં જરૂર લખજો. ધન્યવાદ.